નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હી વિધાનસભાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। 5 તારીખે મતદાન યોજાયું અને ત્યારબાદ હાલમાં એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે, જેમાં તમામ એક્ઝિટ પોલના આંકડામાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી હોય તેવું બતાવવામાં આવ્યું છે। અને સાથે સાથે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજાર અનુસાર પણ ભારતીય જનતા પાર્ટીને 38 થી 40 સીટો મળતી બતાવવામાં આવી રહી છે અને આમ આદમી પાર્ટીને 30 થી 32 સીટો મળતી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો હાલમાં જે આ એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે તેમાં મોટા ભાગના જે 11માંથી 9 એક્ઝિટ પોલ એવું બતાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળશે, જેને કારણે હાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ખુશી જોવા મળી છે। અને જો ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળશે તો દિલ્હીની અંદર 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે। અને આમ આદમી પાર્ટીના નેતાઓનું અને આમ આદમી પાર્ટીનું પણ એવું કહેવું છે કે દિલ્હીની અંદર ત્રીજી વખત આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ભલે ગમે તે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા હોય। તો હાલમાં જે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે તેમાં 2 એક્ઝિટ પોલ જ એવું બતાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને બહુમતી મળશે, છતાં પણ આવનારો સમય બતાવશે, એટલે કે 8 તારીખે દિલ્હી વિધાનસભાની જે ચૂંટણી યોજાય તેનું પરિણામ જાહેર થવાનું છે। તો 8 તારીખે ખ્યાલ આવશે કે કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે। તો દર્શક મિત્રો, આપ પણ ચૂંટણીમાં રસ ધરાવતા હો તો દિલ્હીના મત અનુસાર દિલ્હીમાં કોને બહુમતી મળે છે તે અમને કોમેન્ટ કરીને જણાવશો। અને અમારો આ વિડીયો આપને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા સમયની અંદર બીજા જે નવા વિડીયો આવે તે આપના સુધી પહોંચતા રહે। ધન્યવાદ દર્શક મિત્રો।